ભૂખ લાગી છે તો શાકભાજીની દુકાનમાં અરીસો પણ હોય જેને રીલ બનાવી હોય ને તે અરીસો. ગુડ મોર્નિંગ ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે જો દેખાય છે. એન્ડ ગાઈસ અમાર પાડી બીમાર થઈ ગઈ છે, બતાવું પર બોટલ ચડે છે અમાર પાડી છે ને. તો ગાઈસ પાડીને તો દવા થાય છે ને હવે હું નહીં લઉં કેમ કે યાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને કંટાળો આવી ગયો છે આજે. અને આ કવિતા લેસન કરવા મળી ગઈ છે. પેલું શું કહેવાય આને શું કહેવાય વેકેશન હોમવર્ક કરે છે. અને મારે ગાઈસ હવે નાવાનું છે, હું ફટાફટ નહીં લઉં. અને વરસાદ હવારમાં યાર શું ધાર્યું છે ને તે જ નહીં સમજાતું. ચલો ગાઈસ લઈ લીધું છે, હવે દુકાનમાં જવાનું છે. અને વરસાદ તો ચાલુ જ છે. નોખી નાખને પણ એટલે બી નહીં બેઠી છું આરો મૂકે ને એટલે નહીં ખાતું. ચાલન તો આવડો બધું દેડી છે લોકો તો રાજાની બેહી જાય. શાકભાજી લેવા આવી ગયા છે ગાઈસ અમે. અને નાસ્તો બી આવ્યો છે એટલે જોડે ખાવાનો તો ખરો જ ને. તારા ભાગનું જ ભરતા લઈ લેશું. ચના પુલાવ મંગાય, ચના પુલાવ ખાएंगे. હા તો શાકભાજીની દુકાનમાં અરીસો પણ હોય જેને રીલ બનાવી હોય ને તે અરીસામાં રીલ બનાવી લેવાની અને શાકભાજી લઈને જવાનું. તમારી બચ્ચા પાર્ટી ફોન જોવા અહીંયા આગળ બેસી રહેશે. લાય કાઢ ને હું આડું થાય. ચના પુલાવની પાર્ટી કરે છે આ લોકો. હું આવી ગઈ છું ખરા ટાઈમે, હું આવી ગઈ છું. જોયું દાને દાને पे लिखा है खाने वाले का नाम. रस्सा बस्सा पाड़ है, खाइए चना पुलाव. બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો, દુકાન છે આ તો એટલે એવું જ હોય. લે જાંગો તું હા ભાઈ એ નીંદી એવડે દે ના નહીં એવડે દે જો એ મોફિક માં કે કોનું કે પતાઈ દે ખાતા એક કોટુ કે પતાઈ દે પતાઈ મોદી આજ મોદી કે જરૂર મોદી જે મોદી આ બોલ્યો કાલ નોટ કેવા દે કોણ આ બોલ્યો કાલ નોટ કેવા એ જાગે મને બોલતેલો બરોબર આઈ નથી આની છે ચના છે મેં ભાત એકલો નહીં. ફોનમાં જો ચના કઈથી દેખાય પણ ચના પુલાવ ખાતા આયા, સબ્જી લેતા આયા આપણે. તો ગાઈસ ખીચડી ને શાક બનાવે છે મમ્મી, કિલોડાનું શાક ને ખીચડી અત્યારે. અને મેથીની ભાજી લાવીશું તે સાંજે બનાવીશું. તો ગાઈસ આપણી સિઝન ચાલુ થઈ ગઈ છે. અને જો આજનું બ્લાઉઝ કાલે આવ્યા હતા એ બતાવ્યા હતા, હવે આજના બ્લાઉઝ કેટલા આવ્યા છે તે બતાવો. જો ગાઈસ આટલા આજે આવ્યા છે સીવવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 બ્લાઉઝ. તો ગાઈસ હવે ટાઈમ બિલકુલ નહીં મળે કેમ કે આટલા બધા બ્લાઉઝ સીવવાના છે. કાલે આવ્યા હતા એ સીવવાના છે ને એ બધા આપણા છે 11 મહિનાની એન્ડિંગમાં. તો આપણે ફટાફટ આ કામ પતાવવું પડશે કેમ કે લઈને બેસી રહીશું તો કામ પતે નહીં અને મગજ બગડી જુદું. ભૂખ લાગી છે. ખીચડી શાક. તો ગાઈસ ગુડ ઇવનિંગ એન્ડ ગાઈસ હવે રીલ્સ બનાવવા માટે હું રેડી થઈ ગઈ છું. આઉટફિટ પહેરી લઉં, ફટાફટ કપડાં પહેરી લઉં પછી તમને મળું. તો ગાઈસ ફાઇનલી તૈયાર થઈ ગઈ છું. હવે આપણે રીલ્સ બનાવવાની છે અને ગરમી તો જોઈએ તો આ જો પસીનો થવા મળી છે. તો ગાઈસ આપણી રીલ્સ શૂટ થઈ ગઈ છે. કન્ટિન્યુ 2 કલાક શૂટ કર્યું આપણે. અને હવે આપણે નીચે જવાનું છે અને આ બધા જો છોકરાઓ બેસી રહ્યા છે. અને અમારી ઘરની બહારનો નજારો તમને બતાવું ગાઈસ, નજારો બતાવું. જો અમારું ઘરની બહારના નજારા બધા દેખો. ચલો ગાઈસ આપણે નીચે જઈએ. ચાર્જિંગ પતી ગયું હશે ફોનમાં કેમ કે 2 કલાક શૂટ કર્યું એટલે ચાર્જિંગ પતી જાય યાર. આઈફોનમાં તો એવું જ હોય છે, કંટાળો આવે. કંઈ નહીં, ચેન્જ કરી નાખીએ. અને આજે આ કુર્તી કેવી લાગી અનારકલી કહેજો ગાઈસ. જો પહેરતી નહીં પણ આજે શૂટ કરવાનું હતું તો પહેરી લીધી. સબ્જી લઈને આવી ગઈ છું ને હવે જમવાનું બને છે.